તો કોર્પોરેશનના પોકળ દાવાઓ ઉઘાડવા માટે આપણી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, તેમ છતાં આ શહેર જ્યારે જુઓ ત્યારે જળબંબાકાર, સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જાય। ચોક્કસ એ અમદાવાદ શહેર એ શહેર છે જેને સ્માર્ટ સિટી પણ કહેવાય છે, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ તેને દરજ્જો મળ્યો છે। તો સાથે જ સમગ્ર ભારતમાં સૌથી ટોપ 10 શહેરોમાં સૌથી મોટું શહેર એ 7મા નંબર આવતું અમદાવાદ શહેર છે। પરંતુ અમદાવાદીઓને એક સમસ્યા સૌથી વધુ નડતી હોય છે, તે નડતી હોય છે પાણી ભરાવાની। અમદાવાદ શહેરમાં વરસાદ પડે અને અમદાવાદ શહેરે જળબંબાકાર સ્થિતિમાં નિર્માણ પામે। અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ બેટમાં ફેરવાઈ જાય અને જે કહી શકાય કે તમામ જે વાહન વ્યવહાર છે તે ખોરવાઈ જાય, 4 રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થઈ જાય અને સાથે જ એ પણ કહી શકાય કે જે પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે, આસપાસની સોસાયટીઓ છે, એ સોસાયટીઓની અંદર પાણી છે તે ગરકાવ થઈ જાય છે। એટલે કહી શકાય કે ચોક્કસપણે અમદાવાદ શહેરનું સૌથી મોટું બજેટ છે। સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું મહાનગરપાલિકા એટલે અમદાવાદ મહાનગરપાલિકા, તેનું સૌથી મોટું બજેટ। અને એ પણ એક આંકડા જે સામે આવી રહ્યા છે કે વર્ષે દાડે મહાનગરપાલિકા માત્ર ખાલી વોટર કમિટી 800 થી 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોંગ વોટર લાઇન તેના ડેવલપિંગ માટે નાખે છે। એટલે આપ સમજો કે જે મહાનગરપાલિકાનું બજેટ છે તે બજેટનો 10મા ભાગનો, 10માંથી 15મા ભાગનો જે બજેટ છે તે માત્ર સ્ટ્રોંગ વોટર અને ડ્રેનેજ લાઇન માટે વપરાય છે, પરંતુ એ વાસ્તવિકતા ધરાતલ ઉપર દેખાતું નથી। એ પણ એક સૌથી મોટી એક વાસ્તવિકતા છે। સાથે જ જે રીતે દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વખતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જ્યાં પણ વરસાદ પડશે તેની એડવાન્સ માહિતી મહાનગરપાલિકાના અધિકારીઓને મળશે। વાત કરીશું અમદાવાદ શહેર કે જેને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, સ્વચ્છતામાં જે સમગ્ર દેશમાં અવ્વલ છે, એ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા કેમ વરસાદમાં ડૂબી જાય છે? કરોડોનું અંધાણ મૂક્યા બાદ પણ અહીં પાણીમાં આ દાવાઓ કેમ બેસી જાય છે તે મોટો સવાલ છે। લોકો કરોડોનો ટેક્સ આપે છે, છતાં પારાવાર નુકસાન શહેરીજનો ઉઠાવે છે। મોટી મોટી વાતો કરતું મનપા દર વર્ષે બેકફૂટ પર આવી જાય છે। ટેકનોલોજીના નામે કરોડો ખર્ચ કરવા છતાં લોકોને માત્ર મુશ્કેલી મળે છે। અમદાવાદ કોર્પોરેશનની ટેકનોલોજી પાણીમાં ગઈ હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એઆઈ ટેકનોલોજી દ્વારા પાણી નિકાલની મોટી મોટી વાતો કરી। શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વટવામાં તો ગઈકાલના વરસાદના પાણી પણ ઓસર્યા નથી। યલો એલર્ટ મળતાની સાથે સ્ટાફ મોકલવાની વાતો કરતું તંત્ર બીજા દિવસે પણ પાણી નિકાલમાં નિષ્ફળ નીવડ્યું છે। ઓઢવ, વટવા, ચાણક્યપુરી, મેમકો, નિકોલ સહિતના વિસ્તારોમાં પાણી હાલ દેખાઈ રહ્યા છે। અહીં આ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારે છે। તો કોર્પોરેશનનું તંત્ર પાણીનો નિકાલ ક્યારે કરશે? પ્રી મોન્સૂન પ્લાન માત્ર બનાવવા માટે જ હોય છે? એસી કેબિનમાં બેસતા અધિકારીઓ ક્યારે બહાર નીકળશે? લોકો હાલાકી ભોગવે છે, અધિકારીઓ આરામ ફરમાવશે? જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદાયેલા છે। વરસાદી પાણીમાં લોકો પડશે તો જવાબદાર કોણ? 26 તારીખે અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના એ અમે નાખેલા છે। એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ। એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી। હવે અડધો કલાક પછીનું, સપોઝ કે 15:30નું જોઈએ તો આ રેડ થઈ ગયું। એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે। એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે। ટીમ ઓલરેડી આવી જશે જગ્યા ઉપર। એટલે એવું કહી શકાય કે જેમ કે રેડ છે, યલો છે, તો એ ફ્રીક્વન્સી કટમાં કેટલા ઇંચ વરસાદ પડે એની કોઈ માહિતી મળે? એમાં કે ભાઈ એકદમ એની જે તીવ્રતા છે તે વધુ છે, પાણી ભરવાની શક્યતાઓ વધુ છે, એ આખો એવું થશે કે રેડ પર તમારે પાણી ભરવાની શક્યતાઓ વધુ છે। એટલે રેડ પર આવશે એટલે પાણી ભરવાના શરૂ થઈ જ ગયા હશે, બરોબર? એટલે ત્યાં ટીમ ઓલરેડી પણ જ્યારે યલો પર હશે ને ત્યારે જ ટીમ ઓલરેડી પહોંચી ગઈ હશે। પહેલી વખત ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે અમદાવાદ, ગુજરાતનું પહેલું હશે કે અમદાવાદ મહાનગરપાલિકા? ખબર નહીં, પણ અમારું તો પહેલું જ છે। અમે આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ અને આઈ થિંક ગુજરાતમાં બી કદાચ કોઈએ નહીં કર્યું હોય।